વર્ષાબેન, તમારે હવે નિરાશ થઈ ગયા, ઘરમાં વહુ આવી ગઈ એટલે. હા, હવે લવ મેરેજ કરીને લાવ્યો છોકરો એટલે વહુ તો આવી જ જાય ને, ગોતવા ન જ આવી પડી. એ સારું છે ભાઈ, નકર અત્યારે છે ને આ સમાજમાં ને બધે ગોતે દીકરીઓ નથી મળતી. લ્યો, હા, ઈ વાત એ ખરી છે. શું આમ કરી કયો? ઘરના કામકાજ તો બધાય કરે છે ને? ઠીક કરે ન કરે એને ક્યાં કઈ આવડે છે? હાય હાય, નથી આવડતું? ના રે ના, એ પણ તો પછી છે ને શીખવાડવાના રાખજો. હા, એ શીખવું જોઈએ ને. આપણે તો ઘણું શીખીએ પણ કામ કરતા બળ પડે ને શું કરવું? કા નો શીખે? આ છે ને લવ મેરેજ કરીને આવી છે, પહેલેથી થોડીક આમ દાબમાં રાખજો. તમારું હાહુપણું ન જવું જોઈએ. હા, તમને કહી દઉં હું, એ ધ્યાન રાખજો પાછા. કોઈ દી હાવ પણ ક્યાં રાખ્યું છે? પણ હજી હમણાં જ વહુ આવી છે એટલે ચાલુ કરી દો હાહુપણું બતાવવાનું. જરા કે આમ ઢીલું ન મૂકશો. અત્યારની બાયું સાંભળે તો સારું ને. ન હું કામ સાંભળે? આપણે જિંદગી કાઢી નાખી, આ બધું આપણું રસાવેલું છે. એ તૈયાર માથે આવીને બેઠ્યું છે, દબાવીને રાખવાની અને કામ ન શીખે ને હંધાય કામ શીખવાડવાના. કેમ ન શીખે? કાંઈ કરે નહીં, હામી મોઢે લબલબ જવાબ દઈ દે અને આપણું તો બોલું ન થાય. તરત આપણને એમ કે હેઠા બેવસાના મના. આપણે હેઠી બેહાડ દેવાની. અને હું તમને કહી દઉં, અત્યારથી દાબમાં રાખશો ને તો જ મેળ આવશે. જો તમે ઢીલું મૂકશો ને તો પછી આખી જિંદગી તમારું નહીં હાલે, માથે છાણા થાપશે પછી. એ વાત હાશી છે પણ અત્યારે છે ને આ બહુ નોકર્યું કરશું હોય બરાબર. એને કાંઈ સિંધી એટલે એમ કે આમાં નોકરીએ જવાનું હોય. વહેલી ઉઠો કે નોકરીએ જવાનું હોય તો આ ઘરના કામ કરીને નોકરીએ જાઓ. ઘરના કામ પડ્યા રહે ને તો કાંઈ કોઈ નહીં કરે. તમારા બાપાને કહો કે કામવાળી બંધાવી દે તો પગાર તમારા બાપા દેહે કે ત્યાંથી પિયરમાંથી લાવો કહીએ. એકનું બેન ન થાય કે નોકરી તો હવે કરશું જ તે, ઘરમાં પગાર આપી દેવું એવું લાગે તો અડધો, બાકી અમે ઘરના કામ નહીં કરીએ. એટલે બધું મારી માથે આવે. પેલા મારી માથે હતું ને હવે મારી માથે છે. અમુકનું એક જણનું કામ વધ્યું. એ જો એકલા હતા ને આપણે તો કર્યું, હવે વહુ આવી તો પછી હેનું આપણે કરવાનું હોય? માથેથી પોટલો ઉતારીને એને માથે મૂકી દેવાનો. ઢીલા ન પડતા. આ તમે ભોળા છો ને, બહુ ઢીલા પડો ને. ઢીલા તો ઘણા પડી. શું કરવું? તો પોટલા માથે નાખી દઈ ને તો એમ કે આજે એમ ઘરની જવાબદારી માથે નાખો છો ને એમ તિજોરીની ચાવી નાખો માથે તો કેવાય કે લે. એ કાંઈ હાલ નહીં મળે તિજોરીની ચાવીઓ. એ જોઈશું તમારામાં કેવા લખણ છે ને પછી તિજોરીની ચાવીઓ દઈશું. એ તો અમે મરી ને પછી તમને મળશે. એ પેલા નહીં મળે. નાચ પાડી દેવાની. નો માને આજકાલની વહુ. તમે શું જાણો? તિજોરીની ચાવીઓ દેવાની તો વાત જ નહીં કરવાની. ચોખ્ખું જ કહી દેવાનું કે તિજોરીની ચાવી તો છે ને અમે જીવવી છે ને ત્યાં લગી અમારા જ હાથમાં રહેશે, તમને નહીં મળે. આ ઘરના કામ કરો, નોકરી કરો અને મજા કરો. જો એ માગી લેવાનું. આ જો મારે વહુ રહી શું કરે જોઈએ? નોકરી જ કરે છે. ઘરના બધા કામ કરીને જવાનું, સાંજે આવીને બધું કામ કરવાનું. સારું કહેવાય તમારું વહુ એટલું બધું ટળે. હું તો ધન્યવાદ દઉં એના મા બાપને કે આવા સારા સંસ્કાર દીધા ને તમારા ઘરની વહુ તમારા ઘરનું કામ કરે. અમારે તો એકમાંથી બે હળી ન ભાંગે. એ મા બાપ છે ને તે શીખવાડીને જ મોકલતા હોય કે કાંઈ નહીં કરવાનું ને આ બરાબર છે, પણ એ આપણે આમ દાબમાં રાખવાની હોય એને. આ મને એ તો વાંધો છે, હું કોઈ દાબમાં નથી રાખી શકતી એટલે તો બધી ઉપાધિ થાય. શું કરું કયો? એટલે તમને હું કહેવા આવીશું કે આમ ઢીલા ન પડી જાવ અતારમાંથી. પણ હવે મારથી બોલાતું જ નથી તો હું કેમ બોલું? હું તાણીને બોલી ન શકું. ચાલુ કરી દો. નથી કેમ બોલાતું? 2 રોટલી વધારે ખાવ રોજ જોઈ તો, પણ અવાજ તો નીકળવો જ જોઈ. હું 2 રોટલી તો માંડ ખવાય, 3જી રોટલી ખવાતી. આ શરીર દેખાવનું છે અને વહુ ને એના બહારના બધા આડોશી પાડોશીને એમ લાગે દબડાવીને રાખે. વહુ કોઈ દબાય એમ છે નહીં. એ રોટલી ભલે 2 ખવાતી પણ શરીર આવું છે ને, શરીર જોઈને બીક લાગવી જોઈએ આપણું કે આય હાય હમણાં મારી નાખશે, વાઘ આવ્યો. એવો આમ પ્રભાવ રાખો તમારો. એ કોઈ બીવે એમ નથી બાપા, બીવડાવી દે એમ છે. મને તો કાંઈ બોલું નથી થતું. એક શબ્દ કાઢું તો આમાં 4 શબ્દ સોટાડી દે. તમારે કાંઈ નહીં બોલવાનું. ઘરમાં જેમ હાલે મકારો, ઘરના કામ થાય એ કરો, બાકી બેસી જાઓ, લવારા નહીં કરવાના. આવું બધું બોલે. એ આ તમે ઢીલા પડી જાવ છો, નકર એનાથી અવાજ હેનો નીકળે. કાલ સવારની આવેલી છે એનો. વાત હું હાચી તમને છે. શીખવાડવા એટલે જ આવી સમજાવવા કે ભાઈ જબરા થઈ જાવ. મેં સાંભળ્યું ને કે ગાંઠતી નથી વહુ. તમે કુલાય મને જવા દે. હર્ષાબેન એક તો ઢીલા પોચા છે પાછા. શું કરું? જિંદગી જ મારી બગડી ગઈ. શું કરું કયો? એ આપણી જિંદગી સુધારવાની આપણા હાથમાં હોય. હું બગડી ગઈ છે કરીને ઢીલા પડી જાવ છો. મને તો એમ હતું કે દીકરાને વહુ આવશે પછી માથે પોરો થાય ને શાંતિથી માળા કરી ભગવાનનું ભજન કરી અને એને શાંતિથી બટકું રોટલો ખાય. પણ અહીંયા તો મારે તૈયાર રોટલો બનાવીને ખવડાવવું પડે. એ આ પોરો તમારે ખાવો નથી. બાકી પોરો તો તમને મળે એમ જ છે. તમે હમણાં મજબૂત થઈ જાવ ને થોડા તો. મારો હરી જાણે આવે. એ તો હવે હટ આમાંથી ઉકેલે તો સારું. કેદી નવરી થાય મને જ નથી લાગતું કે આમાંથી હું નવરી પડું અને 2 નામ ભગવાનના લઉં.
મેં જ તમને કીધું મારાથી કહેવાતું હતું એટલું. તમારે શું કરવું ને તમારા ઘરમાં અહીં હવે તમારે જોવાનું છે વહુને કેમ દાબમાં રાખવી. બાકી હું તો જો મારી જે ફરજ હતી ને એ મેં નિભાવી. પછી તમે જાણો ને તમારી વહુ જાણે. કાલ ઉઠીને પછી વધારે હામું બોલે ને તો મારી આગળ આવીને છે ને રોવા ન બેસતા. લ્યો જાઉં છું. હા 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 નીકળું છું થોડી વાર બસ. હા તો ત્યાં જ ઊભી રહેજે, હું હમણાં પહોંચી. નેહા વહુ હમણાં કરું, રાખ. પતી ગયો ફોન? હા પતી ગયો. હવે મારી વાત સાંભળો કાન ખોલીને. આ તમે બાજુવાળી સ્વીટી છે ને હા એની હારે નોકરી કરો છો ને બે એક ઓફિસમાં, હા તો એના સંસ્કાર ન લેતા હો જરા કંઈ. અરે મમ્મી કહેવા શું માંગો છો એ કયો ને, કંઈ સમજાય ને એમ બોલો. એ છે ને એના ઘરમાં કાંઈ કામ નથી કરતી ઘરના. એની હાહુ મને કહેતા હતા એટલે એ કાંઈ સડાવે ને તમને કે નોકરી કરે છે તો ઘરના કામ નહીં કરવાના ને હાનના એ બધું કાંઈ સાંભળવાનું નહીં. લો એમને સાસુએ કીધું ને તમે માની લીધું. હું એમ કહું છું કે એના સાસુ જે કહે એ સાચું જ કહેતા હશે. આજ તો એની હાહુ કાંઈ ખોટું થોડી બોલે બિચારી. જો મમ્મી, હું ને સ્વીટી આટલા ટાઈમથી નોકરી કરીએ છીએ હા બરાબર. મને તો ક્યારે એવું લાગ્યું નથી કે એ ઘરમાં કામ ના કરતી હોય. હોઈ શકે એની સાસુ જૂઠું બોલતા હોય. મને તો લાગે છે ને સાસુ કંઈ નહીં કરતા હોય. ના હો એની સાસુ તો બિચારા મારી આગળ રડી પડ્યા લે. આ તો તમારી બેનપણી છે ને તમે હારે નોકરી કરો છો એટલે તમે તો એનું ખેંચાવો જ ને. અત્યારે એનો જ ફોન હતો ને. હા એ રાહ જોઈને ઊભી છે. હા જવાનું યારે આવવાનું યારે ઓફિસમાં યારે આખો દી. મમ્મી ફ્રેન્ડ છીએ અમે તો પછી સાથે જઈને સાથે નોકરી કરે છે તો પછી સાથે જઈને સાથે જ આવીએ ને. એની હારે આવવા જવાની હું ના નથી પાડતી. બાકી એના સંસ્કારો બિલકુલ આપણા ઘરમાં નહીં હાલે. મમ્મી શું સંસ્કાર 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 કરો છો તમે હું એમ કહું, હા, શું શું વાંધો શું છે એનામાં? મને વાંધો ઈ જ છે કે ઈ છે ને એના ઘરે ઘરના કામ કોઈ કરતી નથી. બધા કામ એની હાહુ પાસે કરાવે છે અને ખાલી પર્સ ફેરવીને નોકરીએ જાય છે. સાંજે આવીને પાછી છે ને એના રૂમમાં આરામ કરે છે ને ટંકે તૈયાર થાય ને ત્યારે ખાય છે. એટલે ઘરના કામ ના કરે એને સંસ્કારને શું લેવા દેવા મમ્મી? હાસ તો જો સંસ્કારી હોય ને તો સાસુને એમ કે તમારથી થાય ને ઈ તમે કરજો, બાકી બીજું હું કરીશ આવીને. આ તો કાંઈ કરવું નહીં નકરી મમ્મી શેઠાઈ નોકરી કર- કરતા હોય ને તો પછી ઘરના કામ ના થાય. ઓહો બહાર જવું કે ઘરનું કામ કરું? કેમ? અમે પેલા છે ને ખેતીવાડીઓ હતી ને તો ખેતરમાં જાતા વહેલા ઉઠીને બરાબર. આપણે કલાક વહેલા ઉઠી જાય. બાપાના ઘરે 10 વાગ્યા સુધી હુઈ રહેતા તને એમ હુઈ ન રે ભાઈ. હા એ જમાનો ગયો. એ છે ને વર્ષો વીતી ગયા, અત્યારે નહીં. આ છે ને આ યુગમાં નહીં ચાલે એ બધું. જો જમાનો તો એનો એ જ છે. આ માણા બદલાઈ ગયા છે. બધાને મોટાઈઓ આવી ગઈ છે. આ છોકરીઓને નોકરી કરવા હું શીખવાડી બસ વિચાર બદલાઈ ગયા એમના. બા દેશી પદ્ધતિ અલગ હતી, આ મોડર્ન જમાનો છે. એટલે 10 વાગ્યા સુધી હુઈ રહેવાનું મોડર્ન જમાનો છે હું એટલે 10 વાગ્યા સુધી જો તમે જોવા જાવ છો એને ઘરે, શું કામ એની સાસુ કે તમે માની લો છો? હું એમ કહું માનવું જ પડે. એ પ્રેમ લગ્ન કરીને આવી છે ને એટલે એના મનનું ધાર્યું જ કરતી હોય. મને લાગે મારે આવું જ કરવું પડશે. હા મને લાગે શીખવાડી જ છે એને તો જ આ શબ્દ નીકળ્યા હોય મોઢામાંથી. હું શીખવાડે બા? આ તમે એકની એક વાત કરો છો ને એટલે કહું છું હું. એમ એકની એક વાત શું કરી? આજે પહેલી વાર મેં કીધું કે એની હારે નોકરી ભલે કરતા હોય બાકી એની ચડામણી કોઈ લઈને આ ઘરમાં નહીં આવવાનું. હા તમે સાસુ છો એટલે એ સાસુ છે. સાસુ ને સાસુનું લાગે તો ખરું જ. લાગે જ તમને ને. બીક લાગતી હશે કે આ આવું કરશે તો પછી મારે ઘરના કામ કરવા પડશે. હા બીક બધાને લાગે કારણ કે હારે આવશો જાઓ છો ને એટલે એક પેલી કહેવત ખબર છે ને કે સંગ એવો રંગ કાળિયારે ધોળિયો બાંધે ને તો વાન નહીં તો હાન તો આવે જ. એ જ કહું છું એની હાહુ વારે બેહવાનું બંધ કરી દો. આ રંગ એવો સંગ, આ તમને સંગ ચડી, આ રંગ ચડી ગયો. જો સાંભળો એની હાહુ હારે બેહવાનું બંધ કરી દઈશ. જે દી તમે સ્વીટી હારે નોકરીએ જવાનું બંધ કરી દેખો ને એની બેનપણી તોડી નાખશો એ દી એની હાહુ જોડે નહીં બેહું. બરાબર છે? બસ નોકરી કરવો ગુનો છે હું એમ કહું. નોકરી કરવી એ ગુનો નથી. એની હારે આવું જાવું એ ગુનો છે. અત્યારે છે ને મમ્મી આ સમય એવો છે કે બધાએ કમાવું પડે. ઘરમાં બધા બેસી રહે. તમે ઘર સાચવી લેવા હોય તો પછી ઘરમાં તમે બેસો છો તો એ લોકો કામ કરીએ, મીન્સ કે અમે લોકો કામ કરીએ. નોકરી કરો એની ના નથી. મારો પ્રશ્ન ક્યાં છે અને તમે ક્યાં જઈને ઉભા રહ્યા એ વાત કરો. હે ભગવાન ભગવાન કેમ સમજાવું મારે તમને? કશું જ તમારે મને સમજાવવાની જરૂર નથી. મેં તમને જે સમજાવ્યું ને એ તમે સમજી જાઓ. બરાબર છે? અને નોકરી કરવી હોય ને તો ઘરના કામ કરવા પડશે. ઘરના કામ ન થતા હોય તો નોકરી છોડી દો. મારી આ જ વાત છે. હવે જવું હોય તો જાઓ. સ્વીટી રાહ જોઈને ઊભી હશે. કરી લીધી વાત? પોતે આ બધા ગામની ચડામણીમાં આવી જાય છે અને પછી મને કહે છે કે સ્વીટીની સાથે ના જતી, રંગ એવો સંગ. અરે પેલું શું કહેવાય, સંગ એવો રંગ. અરે પોતાને રંગ ચડ્યો છે એની સાસુનો. ખબર નહીં. ચાલ બાપા મારે મોડું થાય છે. હેલો યાર ક્યાં છે તું? ક્યારની રાહ જોઉં છું, જલ્દી આવ ને. અલી પણ આવું પણ આ પણ યાર છે ને
અહીંયા નહીં હતી તો ફોન શું કામ ઉપર એક રૂપિયો બગાડી નાખ્યો પણ મારો. કહ્યું તો ખરું કે હું આવું છું, એટલી વારમાં તારીથી રાહ ના જોવાય. બોલ ક્યારની વેઇટ કરીને ઊભી છું, કઈ ખબર બબર પડે ક્યારની? છે? 24 કલાક થઈ આવું ગયા. તને એક મિનિટ હા આ દેખ 15 મિનિટ પહેલા મેં તને કોલ કર્યો તો. 15 મિનિટ તું બેનપણીની રાહ ના જોઈ શકે. ધિક્કાર છે તારી પર. હવે જઈએ. છઈએ હા પણ અલી છઈએ પણ મારે તને એક વાત કહેવાની છે. આ તું ઘરનું કામ કરતી હોય તો બેન, શું ઘરનું કામ કરતી હોય તો એમ કહું છું. નેહા તું હોશમાં તો છે ને? બેના તું શું બોલે છે? અને ઘરનું કામ તું વળી ક્યારે મારા ઘરે જોવા આવી? હું ઘરના બધાય કામ ટાઈમ ટુ ટાઈમ કરું છું. કેમ તું પણ આવી વાત કેમ કરી તે અચાનક? કઈ સમજાયું નહીં મને. એટલે આ તું ઘરના કામ ના કરે ને એટલે આ મારે સાંભળવાનું આવે છે. આ તું ઘરના કામ કરતી હોય તો બીજું શું, એટલે તને કહું છું બેન. હું તો જો નેહા હું તને ઓળખું છું બરાબર, વાત ગોળ ગોળ ના ફેરો. જે વાત હોય ને એ સીધી રીતના મને કર. કોણે તને આવું બધું કીધું છે કે હું ઘરના કામ નથી કરતી? મારા સાસુએ. વાહ, પણ આવી વાત એમને કોણે કરી હશે? સવારે વહેલા ઉઠીને ઘરના બધા જ કામ કરું છું, પછી નોકરીએ જવા નીકળું છું, અને આ આવી મારી અફવા ખોટી ખોટી તારા સાસુએ. શું હા મમ્મીએ? હા, તારા સાસુ મારા ઘરે આવ્યા હતા અને મારી મમ્મીને કીધું કે આ અમારી સ્વીટી ઘરમાં કોઈ કામ નથી કરતી અને બસ બેગ લઈને જતી રહી છે જોબ પર. અને બીજું શું કીધું ખબર છે? કે નેહાને એનાથી દૂર રાખજો. મતલબ કે બંને સાથે નોકરીએ જાય છે ને, જોજો તમારી નેહાને નહીં ચડાવે ને તમારી નેહા પણ એની જેવી ના થઈ જાય. લો આવું તારું સાસુ કહીને ગયા. એટલે આ સ્વાભાવિક છે ને કે તારી ને મારી દોસ્તીમાં તો દરાર પડે કે નહીં પડે? પણ નેહા મારા સાસુ મારી સાથે તો એકદમ સીધી રીતના રહે છે, અને હું કામ કરતી હોય ને તો સામેથી મને કામ કરવાની ના પાડે છે કે બેટા તું જા નોકરીએ, હું મારી જાતે બધા કામ કરી લઈશ. તો પછી મારી સામે સારા રહીને પાછળથી આ બધાને આવી બધી વાતો કેમ કરે છે? મતલબ મને વગોવાનું જ કામ કર્યું ને? એટલે તારી સામે તારા સાસુ એકદમ મસ્ત, મતલબ પેલા કે ને કે પેલા માતાજી દેવી બનીને રહી છે ને, કે તારી સામે એટલા સારા બનવાની કોશિશ કરે કે બહુ સારા સાસુ છે મતલબ. અને પીઠ પાછળ આવું નહીં નેહા, તને ખબર છે એવું લાગે જ નહીં કે ઈ કોઈ નાટક કરે છે. એકદમ રિયાલિટી. મતલબ કે જો કે ના કે તોય હું તો મારી બધી ફરજો પૂરી કરું જ છું. બાકી એટલે ખરેખર તું ઘરમાં કામ કરે જ છે ને? સ્ટોપ ઇટ. ઓકે, કાલથી એક કામ કરજે, સવારે 6 વાગ્યામાં મારા ઘરે આવી જજે. રાઈટ છે ને? 6 વાગે ઉઠી જાઉં છું. આપણો ઓફિસ જવાનો ટાઈમ કેટલા વાગ્યાનો છે? 8 વાગ્યાનો ને? તું 6 વાગ્યાની ઉઠી જાય છે? હા, ઓહ 6 વાગ્યાની ઉઠીને બધું કામ કરું છું. એમ છે તમારી સાસુએ આવું કીધું. હવે નક્કી મારા આ વિશે દેવને વાત કરવી જ પડશે. નાટક બાદ છે, નાટક બાદ તારા સાસુ તો. સાચું કહું ને, અમારા સાસુ નહીં ભરમાં આવે છે, એની કાન ભંભેરણી કરે છે અને તારી મારી દોસ્તીમાં પણ દરાર નાખે છે. આ તું સમજાઈ દેજે અને વાત કરજે જ તું. કરીશ જ ને, શું કામ ના કરું? અને સારું. મને એ નથી ખબર પડતી કે વહુ એટલી સારી મળે ને તો સાસુઓને કદર કેમ નથી થતી? કોઈ ખબર નહીં. વેલ્યુ જ નથી યાર. આ તારા જેવા સાસુ. આ મારી સાસુએ હવે તેવું કરવા લાગી. મને એવું લાગે છે પહેલાં તો ઘરમાં મને બોલતા જ નહીં. હું આ ઘરેથી નીકળી જાઉં બધું ઘરનું કામ કરી નાખે. આ તારા સાસુએ જ્યાંની વાત કરીને ત્યારથી મને કહે છે કે આ ઘરનું કામ કરજો, ઘરનું કામ કરજો. બોલ. જો બેન, ફરજ આપણી આવે, આપણી ઘરમાં વહુ થઈને ગયા હોય ને તો ઘરના કામ કરવા જ પડે, અને એ ફરજ હું તો બરાબર નિભાવું જ છું. હવે આટલી ફરજ નિભાવવા છતાંય તે એમને અણગમો કઈ વાતનો છે એ નથી ખબર પડતી. આદત અણગમો ના કહેવાય ને, આદત કહેવાય. તારી સાસુની આદત છે આ બધી. કંઈ નહીં, હવે ચાલ. આજે એમે લેટ થઈ ગયા છે. આ તો હું તો આખા રસ્તે વિચારતી આવી કે તું આવું કરે. બોલ. અચ્છા, એટલે આવવામાં એટલે તારે લેટ થયું ને? એટલે રસ્તામાં આવતા વિચારતી હતી, બીજું કંઈ નહીં. મેં કીધું સ્વીટી કઈ રીતે આવી રીતે કરી શકે? તો તારી સાસુને કહેવાય નહીં કે સ્વીટી મારી ફ્રેન્ડ છે, આટલા વર્ષોથી ઓળખું છું, એ આવી નથી એમ? તું ખરી છે ને? અરે બેન, કીધું મને કેટલું બોલ્યા તને ખબર છે? લે, એક તો તારા માટે તેનું એમની સાથે માથાકૂટ કરીને આવી તું છું. છે ને એક કામ કર, તું મારો સંગ છોડી દે. રેડી? હું એટલી ખરાબ જ છું ને, તારે મારી સાથે નહીં આવવાનું. ચાલ સંગ છોડી દે વાળી. બોલ હવે શું વાત હતી? પેલા એ નહીં પૂછો કે એવી વાત શું હતી કે ઘરની બહાર બોલાવવા પડ્યા, ઘરમાં અંદર વાત ના થઈ શકી? આપણી બેની પ્રાઇવેટ વાત આપણે આ જગ્યાએ જ કરીએ છીએ. એ તને પણ ખબર છે ને મને પણ ખબર છે. એટલે કંઈક એવી જ વાત હશે જે ઘરે નહીં થઈ શકે એમ હોય.
જો દેવ, આઈ નો કે આપણે બે લવ મેરેજ કર્યા છે અને તમારા મમ્મીને હું ગમું છું કે નથી ગમતી આઈ ડોન્ટ નો, પણ હવે છે ને હદની હદ થઈ ગઈ છે. શું થયું? આમ જે ગોળ ગોળ વાતો પર વાતો કર્યા કરે છે એની કરતા હું વાત છે એ સીધી કર તો ખબર પડે. હા, તમે પેલા મને એ કહો કે ઘરમાં હું કઈ કામ નથી કરતી. તમે ઘરે- જો છો ને સવારે તમે તો 7 વાગે જાગો, તમારી પેલા 6 વાગ્યાની જાગીને હું છે ને રૂમની બહાર નીકળી ગઈ હોઉં છું. તો શું થયું પણ હું એમ કહું છું. અરે હું બધું કામ કરું છું ઘરમાં, એકો એક વસ્તુ કરું છું A to Z, બરાબર છે? અને મને ખબર છે કે મારા નોકરીનો ટાઈમ 8 વાગ્યાનો છે, તો 6 વાગ્યાથી ઉઠીને 8 વાગ્યા પહેલા બધું કામ પતાવું. એમ છતાં તમારા મમ્મી બાર બધે મને વગોવે છે, એવી વાત કરે છે કે હું ઘરમાં કઈ કામ નથી કરતી, કે હું એની સામે જવાબ આપું છું. મારી તો કઈ અરે, વેલ્યુ જ નથી ઘરમાં. શું ગમે તે વાત કરે છે? અને મમ્મી શા માટે બહાર એવી વાતો કરે કે તું કાંઈ કામ નથી કરતી જ્યારે તું કામ કરે છે? તો દેવ, મને નથી ખબર, બરાબર? અને હું ખોટું નથી બોલતી, તમારી કસમ ખાઈને કહું છું. મારી નાખીશ. તું સાંભળ મારી વાત. આ તને આવું કોણે કીધું કે મમ્મી બહાર એવી વાતો કરે છે કે તું ઘરમાં કામ નથી કરતી? કોણે કીધું એ મહત્વનું નથી, મહત્વનું એ છે કે મારી આવી બધી વાતો બહાર થાય છે. એક જણાએ કીધું હોય તો કહું ને, આ 10 જણા કે એનું નામ છે ને, એનું નામના લિસ્ટ લેવા મારે ના બેસવાનું હોય. અરે આવું છે સાવ. એટલે શું આ લવ મેરેજ કર્યા એટલે તમારા મમ્મીને હું ગમતી નથી એવું છે ને? એવું કાંઈ નથી. તો આવું કેમ કરે છે દેવ? બધી વસ્તુ મારે હવે કઈ રીતના એક્સપ્લેન કરું? આ વાત સાંભળીને તો મારા મોઢામાંથી તો શબ્દ પણ નથી નીકળતા. મને એ નથી ખબર, પણ આ જે બહાર વાત કરે છે ને એ જરૂરી નથી કે બધી વાત મમ્મીએ જ કરી હોય. અરે મારી વાત સાંભળ, અરે આમાં કોઈક ચડાવવા વાળું પણ હોય. ચડાવવા વાળું હોય ને તો એક જણું હોય હો ને, 10 જણા નો હોય. હું તમને એમ કહું છું, બધી જગ્યાએ મારું ખરાબ જ બોલે. આર યુ સિરિયસ દેવ? હું તમારી વાઈફ છું. હા, એક જ જણું હોય જે બધી હળી કરી આવતું હોય અને એ વાત ફેલાય. આવી વાતો ફેલાવતા છે ને વાર ન લાગે. વાર ના લાગે? હા, પણ એટલી તો ખબર પડે ને આમ ઇજ્જત કોના ઘરની જાય છે. મારી વાત સાંભળ, તું સાચી છો. ક્યાંક ને ક્યાંક આ વાત કઈ રીતે થઈ છે મને નથી ખબર, પણ જો મારે મમ્મીની સાથે બેસીને હું વાત કરી લઈશ, મમ્મીને સમજાવવા પડશે ને. નહીં, હવે આ વસ્તુ તમે મમ્મીને જઈને કહેશો ને એટલે શું થશે કે લ્યો હું એના વગોણા કરું છું. બાકી છે ને મારાથી આ બધું સહન નથી થતું. ઘરના કામય કરો અને ઉપરથી આ બધા વેણેય સાંભળો. તો તું પછી આ વાત કહેવા મને અહીંયા લઈ આવી છો, એ વાતનું સોલ્યુશન કઈ રીતે આવશે? હા, એ વાત પણ સાચી છે, પણ મને એમ થાય છે કે કારણ વગરનો ઘરમાં કંકાસ કચ્યો થાય. કારણ વગરનો આમનો કંકાસ તો થાય જ છે ને. ભલે ઘરમાં નથી થતો પણ આ મગજમાં તો થઈ રહ્યો છે ને કે મારી સાસુએ આમ કીધું હશે, મારી સાસુએ તેમ કીધું હશે, આમ હું કામ કીધું હશે. જ્યારે તું કામ દેવ, હા, હું એક વાત પૂછું તમને. બોલે. હું તમારા મમ્મીનું આવું બધું બોલું છું તો તમને સાચે મારી વાત ઉપર વિશ્વાસ આવે છે કે નહીં? કે તમે મને તારી ઉપર અને તારા વાત ઉપર બંને ઉપર વિશ્વાસ છે, પણ વાત એ નથી સમજાતી જ્યારે મમ્મી તારી સાથે બરાબર રહે છે તો બહાર કેમ આવી બધી વાતો ફેલાય છે? એ જ ને, તમારા મમ્મી આ ડબલ સેટ ગેમ કેમ રમે છે મને એ નથી સમજાતું. જો. ઘરમાં જો હું કામ કરતી હોય તો મને એમ કે બેટા તું જા, હું કરી નાખીશ. આવી એક્ટિંગ, આટલી સારી એક્ટિંગ તો કોઈ દી મેં જોઈ નથી. હા દેવ, બની શકે કે આમાં મમ્મી નહીં પણ બીજા કોઈનો હાથ હોય, કારણ કે તમે જે રીતે રહ્યો છો એ રીતે લોકોને રહેવા દેવાની ઈચ્છા ન હોય, એટલે જાણી જોઈને ઝઘડો કરાવે અને જાણી જોઈને પછી તમને બેયને અલગ કરે. અત્યારે ઘરનું કોઈ પણ વ્યક્તિ સારી રીતે રહેતું હોય, ઘર આખું સારી રીતે રહેતું હોય ને કોઈને ગમતું નથી, એટલે તોડાવવામાં જ બધાને મજા આવે છે. પણ છતાં હું મમ્મી સાથે બેસીને વાત કરું છું શું છે શું નહીં, પછી તારી સાથે હું વાત કરીશ. ઓકે, ચાલો. આજે તને છે ને આઈસ્ક્રીમ ખવડાવવાનો છે. હું આ બધી માથાકૂટ છે મમ્મી હરોજની. મેં હું માથાકૂટ કરી દીકરા? તો હું આ સ્વીટીએ મને કીધું કે હું ઘરના બધા કામ કરું છું, બધા જ કામમાં મમ્મીની સાથે હોઉં છું, તોય છતાં બહાર એવી વાતો હાલે છે કે સ્વીટી ઘરના કોઈ કામ કરાવતી નથી. અરે મેં સ્વીટીને કેટલી વાર ના પાડી છે કે બેટા કામ રહેવા દો, કામ તો થયા રાખશે, તમારે નોકરી જવાનું હોય ને તમે ટાઈમસર નીકળી જાઓ. મેં ક્યારેય સ્વીટી પાસે કામ નથી કરાયું. અને તને કોણે કીધું? હવે આમનેમ તો વાત થાય નહીં, આ ઘરની વાત બહાર કોણ કરે બીજું? તો મેં તો કઈ વાત નથી કરી ઘરની બહાર વાતો તારી બહુ. જો મમ્મી,
તમે સાચું કહી દો કે આવી વાત તમે બાઈ ક્યાંય કરો છો? હું ક્યાંય વાત નથી કરતી. તો સ્વીટી ઘરના કામ નથી કરતી? એ તો કરે જ છે, હું અમુકની ના પાડું છે ને. તો પછી બહાર આવી વાતું કેમ થાય છે કે સ્વીટી કોઈ ઘરના કામ કરતી નથી? મને હું ખબર બહાર કેમ વાતું થાય છે? હવે ઘરની વાત કોઈ દી બહાર મેં કરી જ નથી. એવી વાત હોતને મળી છે કે ઈ નોકરી કરવા જાય છે એટલે ઘરના કામ કોઈ નહીં કરે. કોણ હશે? હવે કોણ હશે, શું હશે, એ આપણા ઘર સિવાય બીજું કોણ હોય? આપણા ઘરમાં મૂળ 4 જણા છીએ આપણે. પણ મેં કઈ વાત ઘરની બહાર કરી જ નથી, તો હું ક્યાંથી તને કહું? અને મને ઘણા એમ કહે છે કે તમારી બહુ આવી વાતો કરે છે, તો મેં તને કીધું કોઈ દી? શું વાત કરે છે તમારી? આ સ્વીટી એમ કહે છે કે મારે હાવું તો આખો દિવસ હુતા રહે છે, કઈ કામ કરાવતા નથી, જ્યારે હોય ત્યારે બધું કામ મારે કરવું પડે છે, એવું સ્વીટી બાર વાતો કરે છે. મેં કીધું તને? વાહ, સ્વીટીને કોઈક એમ કહે છે કે તારા સાસુ ઘરના કામ નથી કરતા? સાસુને કોઈક એમ કહે છે કે સ્વીટી ઘરના કામ નથી કરતી? મેં કોઈ દી સ્વીટીને વગોવી નથી, બરાબર છે? હવે તારી બાઈને કહી દે કે મારી વાતો ઘરની બહાર ન કરે. બોલો, આ તો સામું આવ્યું. હું એમ જ કહું છું કે સ્વીટી નોકરીએ જાય ને તો એને આવી બધી વાતો મળે છે બહાર, તો એ તમારે ક્યાંથી વાત કરવાની વાત આવી? પણ મેં કોઈ વાત ન કરી, તને કેમ કહું? તું મને કેતો કોને વાત કરી? હવે મને શું ઓલી ખબર? ડોહી જ હશે જેને વાત કરી છે તને બધી. મને કોઈ કાંઈ વાત નથી કરી, મને સ્વીટીએ કીધું. સ્વીટી કઈ રીતે ગઈ કે એને તો મેં કોઈ દી કામ નથી સીધ્યું. અમુક ને ઈ મને એમ કે મમ્મી તમે રહેવા જેવું કામ કરીને પછી નોકરી જાય. જો મને છે ને હરોજની જે મગજમારી છે ને એ નથી ગમતી. આ છે ને તમે તમારું બેનું જે નક્કી કરો ને એ કરી લ્યો, જે સુધારવાનું હોય સુધારી લ્યો, અને એકાબીજા જે સમજીને રહેવાનું હોય ને રહ્યો. આ તમારા બેના ધંધામાં મારો ધંધો નથી થતો, મગજ નથી લાગતો ધંધામાં, કામ નથી કરી શકતો, ફોકસ નથી કરી શકતો. એટલે તો હું ઘરમાં કોઈ બબાલ નથી કરતી, અને હું ત્યાં સુધીની વાત રાખું છું કે તમારા સુધી વાત ન પોગે. પછી આ ઘરમાં બાજણા થાય ને બધી મને નથી ગમતી વાત. એ જ વાત છે કે આ ઝઘડા ઘરમાં જે થાય છે ને, હાવ નાની નાની વાતોમાં આવા તમે ઝઘડા જે કરો છો ને એ બંધ કરી દો. મારે કરવું તો કરવું હું હવે? હવે તમારે જોવાનું તમારે શું કરવાનું છે. મેં તો સ્વીટીને સમજાવી છે, હવે તમે સમજી જાવ તો સારું છે. હું સમજેલી જ છું બાપા, મારે કાંઈ નથી કરવું એની પાસે કામ, ભલે નોકરી કરે, બસ કાલથી હું એક કામ નહીં સીધું. કાંઈ ન કહે તોય મારો વાક, ને કહું તોય મારો વાક. સ્વીટી મને નથી લાગતું કોઈ દિવસ વાત કરે, બરાબર? આ ગમે એને કાંઈક બહારથી કાન ભર્યા હોય એવું લાગે છે. તો બહારથી કાન ભરવા વાળાને ગોતો, પણ આપણા ઘરમાં જે રોજની હોળી થાય છે ને એ બંધ કરો, બસ. મને એટલી ખબર પડે છે. સ્વીટીની બેનપણી જ નહીં હોય ને? હવે સ્વીટીની બેનપણી હું કામ સ્વીટીને ભરમાવે? મારી વાતો કરતી હોય કાન ભરે તારા. બોલો, અત્યારે બેઠા બેઠા જ તમે એવું વિચારી શકો છો કે કાન ભરતી છે સ્વીટીની બેનપણી, તો તમે આ વાત કરતા જશો કે મારી બહુ કામ નથી કરતી. મેં નથી કરી બટા વાતો, હું લેવા કરું? મને હું મારા ખબર, ઘરની વહુને હું લેવા વગોવી કે તું મને? મને હું ખબર તમને સ્વીટી યારે હું વાંધો હોય, અને કંઈક વાંધો હોય તો જ કંઈક આવી વાતો થાય. મારે જાગૃતિ બાર મળવું જોઈએ. નક્કી આ વાત છે ને એને જ કરી હોય. અહીંની વાત અહીંયા ને અહીંની વાત અહીંયા કરવાની આદત એને પણ છે. એને વાત કોણે કરી છે? આવી બધી વાત એને કોણે કરી છે? આપણા ઘરે આવ્યા હોય તો તમે કરી હોય તો એને બીજે કરી હોય ને વાત. મેં એને કાંઈ વાત નથી કરી. આપણે ઘરે બેહવા આવ્યા હતા ને તો વાત નીકળી હતી કે ઘરનું કામ કેમ કરે છે કેમ નહીં. તો મેં કીધું હોય અમારું હારી જ છે, એની રીતે એનું કામ કરે, મારી રીતે હું મારું કામ કરું, નોકરી કરે છે ને વાહ વાહ. તો કે બોલો બોલો. પણ હું એની વાત એકેય નથી માનતી. હું મારી રીતે મારી વહુને રાખું છું, બરાબર? હું કોઈની સડાવણીમાં આવતી નથી. તું સ્વીટીને કહી દેજે કે એ કોઈની વાત ન માને. આપણે ઘરની વાત ઘરમાં રાખવાની, બીજા પોહાય નહીં કરે. આપણે કોઈ હારે કાંઈ લેવા દેવા નથી. મારું એ જ કેવું છે કે ઘરની વાત ઘરમાં રહીને ત્યાં સુધી બહુ સારી વાત છે. આ ઘરની વાત બહાર કેમ જાય છે એ નથી ખબર પડતી, અને ઘરની વાત બહાર જાય છે એ પાછી તમને કોઈને નથી ખબર. તો ઘરમાંથી વાત બહાર કોણ કરે ઘરની સિવાય? સારું, મને છે ને તારી વાતનો કોઈ ટપ્પો નથી પડતો, બરાબર છે? તું જા શાંતિથી મને વિચારવા દે. જા તું કામે જા. વિચારવું હોય તો વિચારો, પણ એ વિચારજો કે કાલથી ઝઘડા ન થાય. તમે મારી ઘરે જ્યારે આવો ત્યારે મારા ઘરની વાત લઈને જાઓ છો, પણ મારા ઘરની વાત તમે બીજે બધે બહાર હું લેવા કરો છો? મેં બીજે ક્યાંય તમારા ઘરની વાત બહાર નથી કરી. આ મારી બહુ ને તમારી બહુ બે હારે નોકરીએ જાય છે
મેં મારી વહુને જ કીધું તું કે તું એના ખોટા રવાડે ન સડતી, બીજું કાંઈ મેં કોઈને નથી કીધું. આ તો એ મારી વહુને વાત કરી, મારી વહુએ દેવેનને વાત કરી. દેવન મને કેટલો ખીજાતો હતો. યા બે હારે નોકરી કરે છે ને એનો પ્રતાપી. હારે નોકરી કરે તો પણ તમારે વિચાર કરાય ને કે આ મારા ઘરની વાત તમે બહાર કરી નાખો તો પછી મારી વહુને તે કેવું પણ લાગે? મેં મારી વહુને એમ કીધું કે તું સ્વીટી હારે નોકરી ભલે કરતી પણ એના રવાડે ન સડતી, ઘરના એક કામ નથી કરતી. નોકરી છે ને ઉઠીને નોકરીએ વહી આવે છે નાહી ધોઈને તૈયાર થઈને, ઘરના હંધાઈ કામ એની હાહુ કરે છે. આપણે કાંઈ એના જેવું શીખવાનું નથી, એટલું જ મેં કીધું, બીજું કાંઈ નથી કીધું મેં. હા એટલે મારા દેવન મને ખીજાતો હતો, તમે હું ઘરની વાત બહાર કરો, મેં કાંઈ નથી કરી બેટા. મેં તો અમુકને એમ કીધું કે મારે વહુ બધું ઘરનું કામ કરીને નોકરી જાય છે. હા એ તો એની ભૂલ પકડાઈ ગઈ ને એટલે બોલી હોય ઈ. નકર કાંઈ બોલે એવી નથી, ઓછી નથી કાંઈ. તે તમારે વિચારવાનું, પણ તમે મારા ઘરની વાત ક્યાંય કરતા નહીં મહેરબાની કરીને. મારે મારા દીકરાનું સાંભળવું પડે. હર્ષાબેન તમારા ઘરની વાત હું ક્યાંય નથી કરતી, બરાબર છે? હું તમારા ઘરની વાત કરું તો પછી કાલ ઉઠીને મને બીજું કોઈ એના ઘરે બેહવાય ન દે, એમ કે આ તો આવે છે ને આપણી વાતો લઈ જાય, ઘર લઈને બહાર વાતો કરે છે. તમે હાસા ને તમારી વહુએ જે મારી વહુને વાત કરી એ બધી ખોટી. એ મારી બહુ મૂર્ખી કહેવાય. નકર એને એટલી ભાન ન પડે કે મારી હાહુએ મને જે કીધું છે એ મારા મગજમાં ઉતારવાનું છે. અમે હારે ભલે નોકરી કરી પણ એ ઘરના કામ નથી કરતી, મારે કાંઈ એના જેવું શીખવાનું નથી. તમારે જ ન વાત કરાય સમજીને, હું તમને એમ કહું છું. અને તમે વારવાર મારા ઘરે આવો તો મારા મનની વાત કરો એનો મતલબ એવો થોડો છે કે તમે બધી વાત તમારી વહુને કરો. કાલ હવે તો મારા દીકરાનું ઘર ભાંગે કે નહીં? એટલે મારી વહુને મારે ઠપકો આપવા દેવો જેવો હોય ને એ તો હું દેતી જ હોય ઠપકો એને, બાકી બધી વાત કાંઈ ન કહેતા હોય અમે. તો તમારી રીતે તમારી વહુને સમજાઈ દેવાની, પણ મારા ઘરની વાત તમારા વહુને નહીં કરવાની. મારે કાંઈ એવી નવરાઈ નથી કે હું બધી એને વાત કરું મારી વહુને. પણ એ આ છે ને આ બધું ભેગી થાય ને એટલે આટલી હોય ને એની આટલી કરે, એ દેખાય હાર્યું એટલે બધી. જ કહું છું આપણે કોઈ વાત જ નહીં કરવાની. તમે આવો બેહો સાપાણી પીને જાઓ તમે તાર આરામથી ને, મને ઈ ભારે નહીં પડે, પણ મારા ઘરની વાત ઘણી બીજી થાય નહીં ગમે. મેં મારી વહુને સમજાવી, બરાબર છે? અને હવે આ સ્વીટી ઘરના કામ કરવા માંડી કે ન કરવા માંડી થોડા થોડા. હા એ તો કરે છે હવે. હા. ખબર પડી કે મારા ઘરની વાતો થાય છે એટલે અડધું કામ કરવા હા માંડી છે. એના પોલ પકડાઈ ગયા એટલે કરવા માંડી, નકર તો ન કરતી હોત. એ જે થયું ને આમ થોડુંક સારું થયું આમ તો. સારું ન લાગે ને, મારું નામ વગોવાય મને કેવું લાગે કે જોઈને હા હું વાતું કરે એમ, બીજું કાંઈ નહીં. એમ નહીં, તમારા છોકરાને એટલી બુદ્ધિ ન પહોંચે કે આ ન કામ કરતી હોય તો બે બૈરા ભેગા થયા હોય, બાયું તું કંઈક વાત કરી હોય એમાં શું થઈ ગયું? પોતાની બાયડીને ન કહી શકે કે તું ઘરના કામ ન કરતી હોય, મમ્મીએ વાત કરી હોય તો એમાં શું થઈ ગયું તારું? મારો છોકરો બોલે જ નહીં, એના મોઢામાં જીભ જ નથી, કોઈ દી ઘરમાં નથી બોલ્યો તો પછી એને વહુને શું બોલવાનું? આ તમને ઠપકો દઈ શકે, વહુને ન કહી શકે. આજકાલના છોકરા તો સારું કરજો હો ભાઈ, માવું ને કે બાયડીયું ને કાંઈ ન કે. એ સારું એ માને બે શબ્દ સાંભળી લેવા હારા. આ લઈને બાય કાંક કીધું હોય ને લઈને વહી ગયું હોય ને તો ઘર ભાંગે, એને કરતા સારું. હું તો બે શબ્દ સાંભળી લેવા તૈયાર છું. તે પણ હર્ષાબેન આપણે આખી જિંદગી સાંભળવાનું, આપણે આપણા આદમીનું સાંભળ્યું, હવે બાકી રહી ગયું ત્યાં છોકરાઓના ઘર બંધાવા સારું છોકરાઓનું ને એની વહુનું સાંભળવાનું. સાંભળવું પડે. લવ મેરેજ કરીને આવ્યા છે એટલે એનો સંસાર ન વિખે, એનું ધ્યાન તો આપણે જ રાખવું પડે. એમ નહીં. ગામના તો ન રાખે. લવ મેરેજ કરીને આવ્યા હોય તો એ તો કાંઈ બે હાથ વગર તો તાલી ન પડે. બેયને ભળતું તું, એકબીજાને ગમતું તું ને આવ્યા છે કાંઈ. જે હોય મારે તો જો દીકરાનું ઘર બંધાઈ ગયું એટલે મારે નવનિરાત છે. એ બધાયને એમ જ હોય, દીકરાના ઘર બંધાઈ જાય ને ઈ ભાગે નહીં ને ભાંગે નહીં ને એ જ હવને હોય. પણ આ વહુ જેવી અવળસંડી હોય તો પછી શું કરે? હાથે કરીને વહી જાય, કોઈનું આટલું સાંભળવું ન હોય એ હંધ્યું ને. એ જેવી હોય એવી તો આપણા ઘરની વહુ કહેવાય, આપણે વગોવાય નહીં બસ. એટલે આપણે કે આવા ગોબીસી આ તો તકલીફ પડતી હોય તો એકબીજા મન હળવું કરીએ એકબીજાની આગળ, બાકી હું આમાં. હવે તો શીખાય કોઈ આગળ મનહળવું નહીં કરવાનું, જે થાતું ભલે થાતું, બાકી હું ને મારું ઘર ભલું બાપા. મારે એક લઈને એક બીજી વાત થાય ને ખોટી મારે ઘર માથે આવીને ઊભું રહે તો મારે જાવું ક્યાં? કાલે સવારે મારા છોકરાને વહુ જ મને હાસવશે, કોઈ બીજા નહીં હાસવે. એ તો હંધાય ને એવું જોઈએ, છોકરાની વહુ ને છોકરા જ હાચવે, કઈ પારકા ન હાસવા આવે. એની કરતા બે વેણ હારા બોલીને વહુને ન મીઠી કરીએ, જાય તેલ પીવા બધા. મારે તો કાંઈ મગજમારી કરવી નથી. એ જો અત્યારથી ને ગઢિયાનું સાંભળતા આવ્યા, પછી ઘરવાળાનું સાંભળ્યું, હવે છોકરાનું સાંભળી રહી, કાંઈ સોટી જાવ આમ ખખેરી નાખી. હા એ જ કરવાનું હોય ને આપણે તો પછી હંધાઈનું સાંભળતા આવ્યા છે તો પછી સાંભળવાનું જોઈએ ને બધાયનું પહેલેથી. દુઃખ બહુ લાગે કે હજી મારા ઘરની વાત હું તમને મનથી કરું તી, તમે જો એ વાતને બહાર પાડો ને તો એ દુઃખ લાગે. એલા પણ મેં બહાર પાડીને કાંઈ પાડોશીઓમાં કોઈને નથી કીધું, મારી વહુને ખાલી શિખામણ દીધી કે એના જેવું તું ન શીખતી બાપા. સારું, તમારી વહુ તો ઘરના કામ કરે છે કે નહીં બધા? હા વો મારે તો કરે છે, પણ આ એની જોડે રહીને શીખી ન જાય ને એટલે મેં સેટવી દીધી.
એને. તો સારું, તમારા ઘરના કામ કરતી હોય તો તમારી વહુ બહુ ડાય લાગે. તે કરે જ ને, વહેલી ઉઠીને ક્યાં જાય, ન કરે તો. સારું તો એ આ પહેલેથી આદત પાડી છે ધ્યાન તે. રાખજો હવે, બસ ઘરના કામ કરાવજો, નોકરી કરાવજો. કરશે જ ને, ક્યાં જાશે. આ સ્વીટી ઊભી રે, મારે તને એક વાત કરવી છે. બસ બસ હો ને. કા બસ બસ એટલે આ મને બધી વાત ખબર છે કે હું તમે મારી ફ્રેન્ડ નેહાને મારી વિશે શું શું વાત કરી. લે, હું કહેતી હતી તને? હું કહેતી હતી શું? બા, તમે મારા ઘરે જોવા આવો છો તો તમે આવી બધી વાત કરી કે હું ઘરમાં કામ નથી કરતી, હું વહેલા નથી ઉઠતી. તમને કેમ ખબર હોય? એ તારા ઘરમાં હું જોવા નથી આવતી, પણ તારા ઘરમાં હું થાય છે ને એ તારી હાહુએ મને કીધું. શું? હા, હા તો નેહાઈ કંઈક એવું જ કહેતી હતી કે મારા સાસુએ કીધું, એ જ વાત કરવા માટે હું અહીંયા આવી હતી. પણ મારા સાસુ એવું શું કામ કે જ્યારે એને ખબર જ છે કે હું ઘરના બધા કામ કરું છું. આ તારી હાહુ છે ને એને તું બહુ ભોળી ન માનતી હો. એ જેટલી બહાર દેખાય છે ને એટલી બીજી મોંમાં છે. એ કાંઈ ઓછી નથી. એ તને એટલે? હા, એ તને ઘરના કામ કરાવતી હોય ઘરમાં બધાય, અને બહાર વગોવતી હોય કે મારે તો વહુ નોકરી કરે છે તો ઘરના કામ કાંઈ નથી કરતી, મારે તો બધા ઢહડા કરવાના, તમારે તો વહુ બહુ સારી ઘરના કામ કરીને નોકરીએ જાય. બોલો લ્યો, હા, આ તો ઘરના કામ એ કરતા જવાના ને એનું સાંભળતાય જવાનું. એમ નહીં, મારા મોઢે આવીને કોઈ દિવસ એને કીધું નથી. આવી રીતના ગામમાં વાત કરવાની જગ્યાએ એક વખત મને તો મોઢે કીધું હોત તો એમને જવાબ આપી દેત. મોઢે કે ક્યાંથી? તું ઘરના કામ કરે છો બધા, મોઢે કે તો ઝઘડાના ઘર થાય. જો તમને ખબર છે, હું 6 વાગ્યાની વહેલી ઉઠીને 8 વાગે મારો નોકરીનો ટાઈમ હોય ને તો તમારી વહુ કરતા વહેલી ઉઠીને ઘરના બધા કામ કરું છું. લે. હવે આ બધું કર્યું એની ઉપર તો મારે પાણી જ છે ને. હાસ તો એ કરતાં કરવું જ નહીં. પછી હા, કરતા કરતા આવું કે પછી ન જ કરાય. 100% વાત સાચી છે તમારી. તો આ નેહા એટલી નસીબદાર છે ને કે એટલા સારા સાસુ મળ્યા એને. એ આ પ્રેમ લગ્ન કરીને આવ્યા હોય ને એટલે આવી હેરાનગતિ રે. હા હા, આ મુદ્દો છે ને તમારો એકદમ સાચો છે. તો પછી મને લાગે છે કે આ લવ મેરેજ કર્યા ને ઈ એને જરાય ગમ્યું નથી. એટલે તો જો ને એ ઘરમાં મને સ્વીકારવા તૈયાર જ નથી. આ તો સારું છે તું પ્રેમ લગ્ન કરીને આવી ને તેના છોકરાને વહુએ મળી, નકર એના સ્વભાવના કારણે તો એના છોકરાને કોઈ દે નહીં. સાચે બા? હા તો હું બોલો, તો હું સારી કહેવાય કે ઘરનું બધું કામ એ કરું અને એની સેવાય કરું, એમ છતાં આ તો બધું અપમાન અને બદનામી મારે જ સહન કરવાની આવી બા. ત્યારે પછી હવે આ છે ને એના છોકરાને એણે રંગે ચંગે સમાજમાં પણ આવ્યો હોત ને બહુ નોકરી કરતી હોત તો તારી હાહુ છે ને ઘરના કામ કરતી જોત ને કાંઈ ન બોલાય, નકર સમાજવાળા આવી અને કેવું કરે તને ખબર છે? સાચી વાત છે. કાંઈ બોલે તો આ તો લવ મેરેજ કર્યા છે ને હવે મારા માવતર નથી ને, હા. એટલે મને લાગે છે મારી માથે ચડી બેસે છે. એટલે તો ફાવતું મળી ગયું કે આને કોઈ કહેવા વાળું છે નહીં પાછળ. પણ બા, હવે જુઓ ને, આજે તમે મને કીધું છે ને કે ઘરના કામ નહીં કરવાના, એ રીતના હું ઘરના કામ નહીં કરું. અને હવે જો હું મારી સાસુને કેવી સીધી કરું છું. મને જેટલું સરખું રહેતા આવડે ને એટલું જ ખરાબ બનતા પણ આવડે છે. વાત તો સાચી છે તારી. આ પાછું મેં તને કીધું છે ને એવું પાછી કાંઈ કહેતી નહીં એમને કે મને વાત કરીને આમ ને તેમ ને બધું. અને મારી વહુએ તે હાવ છે ને બિલાડીના પેટમાં ખીર રહે ને તો એના પેટમાં વાત રહે. સાચી વાત છે. નાના બા, એ છે ને પાછી આટલાની આટલી કરે એવી છે. આ મેં તને કીધું ને એ પાછી તું એની આગળ વાલી ન થાતી. નહીં નહીં, હું કોઈને હા. નહીં કહું કે તમે કીધું, પણ એક વસ્તુ તો છે, પસ્તાપી વાત તો એની પાસે મૂકી શકતે કે એણે ગામમાં બધે મારો ઢંઢેરો પીટવાની શું જરૂર છે. હવે એ પાછી તારી હાહુને કહેશે વળી પાછી. એને જ હું પૂછીશ ને. પણ બા, હા તમે તારી વિશ્વાસ હાહુને રાખજો, પૂછજે. હા તમારું નામ નહીં આવે કઈ જગ્યાએ. ના ના, એ તો મને વિશ્વાસ છે તારી પર, એટલે જ મેં તને કીધું હોય આવીને કે આ છોકરી બિચારી મા બાપ વગરની છે અને એની હાહુ એને કેવું હેરાન કરેશ. જો મને તો બહુ પેટમાં બળે તારું. એટલે જ ને, આ તમને લોકોને પેટમાં બળે છે, પણ જેના ઘરમાં હું વહુ થઈને ગઈ છું ને એને તો મારા પેટ ઉપર જ લાત મારવી છે. તારે જો ને એમ નથી થતું કે લવ મેરેજ કરીને આવી હારી વહુ મળીશ, નોકરી કરે છે અને નોકરી કરું છું તો એકેય રૂપિયો મારી પાસે નથી રાખતી હો. મહિનો પૂરો થાય ને એટલે સીધો પગાર એના હાથમાં મૂકું છું. આવી વહુ ક્યાં મળે એમને? નો જ મળે ને બાપા, દીવો લઈને ગોતવા જાય તોય ન મળે. નોકરી કરે ને ઘરના કામ કરે તોય કદર નથી. આ તો હું જતી રહીશ ને પછી જે લોકોને કદર થશે. અત્યારે મારા માવતર નથી ને એટલે મારે જાવું તોય ક્યાં. અને મેં દેવાને વાત કરી છે બધી વસ્તુની, તો હે. દેવેને મને એમ કીધું કે હા. સમય જતા બધું સરખું થઈ જશે. પણ હવે મારી આટલી આટલી વાતો બધી જગ્યાએ ફેલાવે છે. આજે તો છે ને હું એની હારે વાત કરીને જ રહીશ. બિચારી છોકરી.
ડબ્બો ખુલતો નથી. ના જ ખુલે ને. આ તમારી જેમ ડબ્બોય જામ થઈ ગયો છે. એટલે એટલે આડી અવડી છે ને બીજી એકય વાત નહીં કરો. સીધા મુદ્દા ઉપર આવું છું. બોલો ત્યારે. હો. હા તો બધું કીધું એ સાચું જ લાગે છે. જો તરત જ તેવર બદલાઈ ગયા. બોલવા મળો. તમે ગામમાં મારી ઊંધી વાતો શું કામ ફેલાવો છો? હે? કોણે કીધું તને? કીધું ને એ મહત્વનું નથી. તમે વાતો ફેલાવી છે એ મહત્વનું છે મમ્મી. મેં કોઈને તારી કોઈ વાત નથી કરી, બરાબર છે? અચ્છા, એટલે આ ગામ અમથું જેમ કે છે કે હું વેલા ઉઠતી નથી, હું ઘરમાં કામ કરતી નથી, જ્યારે તમને બધી ખબર છે કે મારી નોકરીનો ટાઈમ 8 વાગ્યાનો છે, એની પહેલા બધું જ કામ હું ઘરમાં કરી લે જતી રહું છું. એમ છે તમારી વાતો શું કામ તમે ફેલાવો છો? અચ્છા, તો બધી વાતની ખબર પડી જ ગઈ છે વહુ રાણી. તો હું પણ તમને જણાવી દઉં કે આ બધી વાત મારે કરવાની કોઈ જરૂર જ નથી. અને પહેલેથી જ તમે જે લવ મેરેજ કરીને મારા દીકરા પૈણીના ઘરમાં આવ્યા ને, સોરી પૈણીને નહીં, લવ મેરેજ કરી, એ મને ગમતી વાત જ નથી. એટલા માટે હું કાલે તમને નહોતી સ્વીકારતી અને આજે પણ નથી સ્વીકારતી. જોયું? આ વસ્તુ થાય. પહેલેથી સાસુએ આ ઘરમાં બધું વસાવેલું હોય, એનું રાજ ચાલતું હોય ને લવ મેરેજ કરીને છોકરો જ્યારે પોતાની પસંદગીની છોકરીને ઘરમાં લાવે ને ત્યારે ઈ માં એના ઘરની જે વહુ બની હોય ને એને અપનાવવાને સ્વીકારવા કોઈ દિવસ તૈયાર નથી હોતી. ચાહે ઈ ઘરનું ગમે એટલું કામ કરી લે, ગમે એટલા ઢળેડા કરી લે, એની સેવા કરે, એના પગ દબાવે, એનું માથું દબાવે, પણ નહીં. શું કામ? કારણ કે એના છોકરાએ એની પસંદગીથી લગ્ન કર્યા છે, નહીં કે એની માની પસંદગીથી. આ જ પ્રોબ્લેમ છે ને તમને? હા, બરાબર વાત કરી. મને નથી ગમતું કે મારો છોકરો બસ તને 4 ફેરા વગર લઈ આવ્યો ને, એ વાત મને નથી ગમતી. મને તો એવી વહુ જોઈએ જે 1000 માણસોની વચ્ચે મારા દીકરા હારે ચોરીના 4 ફેરા ફરી હોય. એ દીકરીને હું અપનાવવા તૈયાર છું, એને મારા ઘરની વહુ બનાવવા તૈયાર હતી, પણ નહીં. મારા દીકરાના આ કિસ્મત ફૂટી ગયા કે તારી હારે લવ મેરેજ કરીને આ ઘરમાં લઈ આવ્યો. પણ શું કરું? દીકરાના મોઢે તો મારે સારું રહેવું જ પડે, એની મોઢે મારે મીઠું મીઠું તો બોલવું જ પડે. રૂપાળી વહુનું મારે મીઠું મીઠું બોલવું પડે, એની હારી હારી વાતો કરવી પડે, જેથી કરીને હું એની નજરમાં એક હારી માં બનીને રહી શકું ને. અને આ કિસ્સો ખાલી આપણા ઘરનો જ નથી, દુનિયામાં ઘણી જગ્યાએ એવું છે જ્યાં તમારી જેવી સાસુ ખાલી સાસુ બનીને જ ઘરમાં રહે છે, એ કોઈ દિવસ માં થઈ જ નથી શકતી. પણ મમ્મી, તમે એટલું વિચારો ને કે હવે એ મને આ ઘરમાં લઈ આવ્યા છે અને અમે બંને એકબીજાને એટલો પ્રેમ કરીએ છીએ. આ ઘરમાં મારી જેટલી ફરજ નિભાવવાની છે એ કઈ ફરજથી હું ચૂકતી હોય ને તો તમારે કહેવાય. અને વાત રહી આ 7 ફેરાની, તો અમે ક્યાં ના પાડીએ છીએ? અમને તો મંજૂર જ છે. તમે 100 માણસ વચ્ચે શું 1000 શું કરોડોમાં મારા લગ્ન કરાવો, અમને કોઈ તકલીફ નથી. તો પછી મમ્મી, આપણે લોકો ઘરમાં સંપીને કેમ ના રહી શકીએ? ક્યારેય નહીં બને, કારણ કે હું તને અપનાવતી જ નથી ને. તને એકવાર કહું કે 100 વાર કહું, મગજમાં કઈ વાત ઘૂસેશ કે નહીં? સમજાતું નથી કે તું મને નથી ગમતી, મારા દીકરાને ગમશો, બરાબર? અને આજ નહીં તો કાલે હું તને આ ઘરમાંથી ને ધક્કા મારીને મારા દીકરાના હાથે જ કઢાવીશ. આ વાત યાદ રાખજે. મમ્મી, થોડીક તો શરમ કરો. હા, શરમ? હાય હાય, મને શરમ? તને શરમ નહોતી આવતી? હો બેટા, કે તમે જ્યારે લવ મેરેજ કરીને, કોર્ટ મેરેજ કરીને સીધા મારા ઘરે વહી આવ્યા વગર ખર્ચાએ. અચ્છા, એટલે ખર્ચો કરવાનો હતો એમ? લોકો તો એમ ખુશ થાય કે ઓકે ચલો મારો ખર્ચો બચી ગયો અને છોકરો વહુ લઈને આવી ગયો. અને વહુ એવી લાવ્યો છે કે જે નોકરી કરે છે ને એ નોકરીનો પગાર તમારા હાથમાં લાવીને મૂકી દે છે. એમ છતાંય તમને મારાથી એટલી તકલીફ છે કારણ કે મેં લવ મેરેજ કર્યા છે. વોટ? આ વસ્તુનો તો કોઈ મિનિંગ જ નથી. મમ્મી, તમે છે ને આટલા રૂઢિચુસ્ત થશો ને એ મને નહોતી ખબર. તો તમારે પહેલેથી જ મારી સાથે મીઠું બોલવાના નાટક નહોતા કરવાના. મમ્મી, નાટક? હું નાટક કરતી જ નહોતી. આ નાટક જ છે. હા, તમે નાટકમાં દર્શાવ્યું હોય એટલા માટે બેટા, નકર તો તમે મારા લાટકાવો હતા. હું તો તમને અપનાવતી જ હતી, પણ તમે વાતને વગોળીને મારા દીકરા સુધી પહોંચાડી. ખોટી છે? સાચી જ છે. તો પછી બસ, તો પરિણામ ભોગવવું તો પડે ને, કારણ કે મારા વિરુદ્ધ મારા દીકરાને ભડકાયો છે. કાંઈ વાંધો નહીં મમ્મી, તમે તમારી ફરજ બચાવી લીધી અને આ ઘરમાં મેં મારી ફરજ બચાવી લીધી. પણ એક વસ્તુ યાદ રાખજો, હવે તમે જ્યારે સાસુ બન્યા છો ને મારા, તો હું તમારી વહુ બનીને જ રહીશ. દીકરી બનીશ ને
એ વસ્તુ ભૂલી જાજો હો ને. અને આ ઘરમાંથી જો મને કાઢવાનું તમારું સપનું હોય તો એ સપનું જ રહી જશે. ઓકે મમ્મીજી? આવી મોટી સપનાવાળી હું જોઉં છું કોનું સપનું સાકાર થાય. હું તને એક વાત કહેતો તો ભૂલી જ ગયો. હા, પિયુષ મળ્યો તો એ એમ કહેતો હતો કે હવે વેકેશન પડે એટલે આપણે ફરવા જવાનું છે. હા, બહુ સારી વાત કહેવાય આ તો. અને આ આરતી ભાભી હું કે ખબર એ કે જો આ નેહા ભાભી નહીં આવતા હોય ને તો જ જાવું છે. તો કહે જ ને, એમને ખબર છે કે નેહા વગર મજા આવે જ નહીં. હું હોઉં ને એટલે એ લોકોને મજા, કારણ કે હું જ છું એક જે આટલી મસ્તી કરતી હોઉં. અને કદાચ સ્વીટી પણ આવશે, મને એટલે આવશે કે નહીં પૂછી લઈશું. પૂછી લે. પણ જવું ક્યાં? હવે ઈ તો કાંઈક કહેતા બોલું થોડો બરફ નકરો પડે ન્યા જવાનું હોય. જગ્યાનું નામ તો થોડો ભૂલી થોડો ગયો. બરફ તો બહુ બધી જગ્યાએ પડે, પણ આ કંઈક તો હશે ને અંદાજો. આપણે કાશ્મીર નહીં, છેલ્લે સોનાલી નહીં, ઓલું મનાલી બાજુ પડે. હા કુલુ મનાલી. ઈ એવું જ કાંઈક નામ દીધું હતું, મનાલી. હા, અરે બહુ સરસ જગ્યા છે, લઈ જજો ને. કેવું સરસ ત્યાં એક ઠંડુ ઠંડુ વાતાવરણ હશે. એમ? અને શું આમાં? એટલે એકાદ કોઈક દિવસ લીધું નહીં પણ એમ જરાક. હવે સાનું મની રે હવે. અને બહાર નીકળે ત્યારે કંઈક તો અમને ટ્રાય તો કરવા દો. આવું શું તદ્દન સાવ. તમે છે ને આ લોકો જેવા જ છો. લોકોની સોચ એવી ને તમારી સોચ એવી, જરા કે બદલાતા નથી. છે કા વાંધો નહીં, પછી ન્યા જાય પછી ખબર પડે. સમજી? હા, હા, હાલો હવે. તમે શું કામ આટલા બધા ખુશ થાવ છો પણ એમાં? જોઉં તો હા, મને તો તમારી ગરબડ લાગે છે કઈ. મારે શું ગરબડ હોય? બધું ખબર છે હો મને. હા, તો. હોશિયારી ના મારશો. બધી ઘણી વખત મને ખબર પડી જાય છે તમે શું કરીને આવો એ. હું કરીને આવો એટલે હું કદી હાથે ને સડાડતો લે. તો વચ્ચે એક વખત તમારા મોઢામાંથી મને સ્મેલ આવતી હતી. સ્મેલ આવી તો સ્પ્રે એવો આવી ગયો તો. બહુ સરસ. સારું, હવે વાત જે કહેવાની હતી એ તો હું ભૂલી જ ગઈ. કેમ? વાત કહેવાની હતી? હા, કઈ વાત? આ તમે છે ને આ મને કુલુ મનાલીની વાતોમાં અટકાવી દીધી. કઈ વાત કેવી હતી? વાત એમ છે કે આ સ્વીટીને એની સાસુ બહુ જ હેરાન કરે છે. એ કહેતી હતી મને કે એની સાસુ એને ખોટી રીતે હેરાન કરે છે. કેમ હું છું તે એને હેરાન કરે છે? એમાં એવું છે કે આ લવ મેરેજ કરીને આવીને સ્વીટી ઘરમાં એ એની સાસુને નથી ગમતું, એટલે એની સાસુ એને હાથે કરીને હેરાન કરે છે. આટલું બધું કામ કરે છે, જોબ કરે છે, છતાં પણ એની સાસુ એવું કહે છે કે તું ઘરમાં કંઈ કામ નથી કરતી અને ગામમાં વાતો ફેલાવે છે હવે બિચારીને. ભાઈ એવું કાંઈ ન હોય, ઘર હોય ને એને નાના મોટા ઝઘડા હેલા જ કરતા હોય, સમજે તું? એટલે આવી બાબતમાં છે ને ક્યાંય પડાય નહીં. નાના મોટા હોય ને તો ઠીક છે. આ તો આપણા ઘરમાં આવીને આગ લગાડવાની વાત કરે છે એમના સાસુ. આ આપણા ઘરે આવીને મમ્મીને વાત કરતા હતા કે સ્વીટીથી દૂર રાખજો. હા, એટલે મમ્મી મને કહેવા માંડ્યા તે દિવસે કે સ્વીટીથી છે ને તું થોડી દોસ્તી ઓછી રાખ, જોબ પર ભલે જતા હોય પણ એ જે કહે ને એ માનવાનું નહીં તારે. એટલે પોતે મમ્મી પહેલાં એમની સાસુની વાતોમાં આવી જાય છે અને પાછા મને કહે છે. તમે જ કહો હવે. બહુ કરી હવે. હે, આ તો માથાકૂટ થઈ. ઘર સુધી આવ્યું ગાતું ગાતું. શું મારી વાત સાંભળતું, પણ તોય આપણે છે ને આ વાતમાં પડવાનું થતું નથી, સમજી? હવે એના બધાને ખબર જ હોય ને કે ઘરે કેવી રીતે રહેવાય. અને આ દેવેન શું કહે છે? એ જ કહું છું કે તમે એક વખત આ દેવેનભાઈને સમજાવો ને, વાત કરો એની સાથે. તમારા ફ્રેન્ડ છે, આપણા પડોશી છે એમ પણ, અને પડોશીના નાતે આપણી ફરજ બને છે કે બેનું બનતું હોય અને કોકનું ઘર સુધરતું હોય, કોઈકના ઘરમાં દખા થાય એમાંથી આપણે એને મુક્ત કરાવીએ તો આપણા માટે સારું છે. પણ એ આમ એની ઘરવાળી બાજુ છે કે એની મમ્મી બાજુ? એ કઈ બાજુ હોય? મમ્મીનો જોઈ ને માવડિયા. તો પછી એને સમજાવવાથી શું ફાયદો? એ કે હવે એના મમ્મી બાજુ હોય અને હું આ બાજુ બોલું તો એ મને જ ખોટો સાબિત કરશે. ફાયદો થાય, આપણે ક્યાં ફાયદો નુકસાન જોવું છે? તમે વાત તો કરો, એને સમજાવો. આપણા પડોશી છે, કદાચ તમારી વાત સમજે, માની જાય અને એમને કહેજો કે એમની મમ્મી સાથે વાત કરે અને કહેજો કે ખોટી રીતે આ સ્વીટીને હેરાન ના કરે એવી વાત કરે. જો આમાં છે ને પછી ખોટી માથાકૂટ થઈ જાય આપણે, સમજી? અને એ ડાયરેક્ટ એમ જ કે અમારા ઘરે જે હાલતું હોય
તમારે આ એનો કાંઈ વહીવટ નથી કરવા જરૂર એમ કહે તો એટલે સીધે સીધું કહી દો ને કે તમે આ વાતમાં પડવા નથી માંગતા, તમે નહીં કહો એમ કે ને? નહીં કહું. બરાબર છે, ખબર જ હતી મને. બોલો, કેટલી આશા અપેક્ષા રાખી હતી તમારી પાસેથી કે તમે આ મારી ફ્રેન્ડની તકલીફ સમજશો. બિચારી તકલીફમાં છે. હા પણ મારી વાત સાંભળ. હાથ ઊંચા કરી દીધા ના, ના, તમે. જો હું છે ને હાલ દેવેનને સમજાવવાની કોશિશ કરી, જો સમજી જાય તો બસ. સારું. સ્વીટી, મારી સાથે વાત કરવી છે. હા તો બોલો ને. તને ખબર છે કે ઘરમાંથી ચોરી થઈ છે? તો મારું તને એટલું કેવું છે કે ઘરમાં જે ઘરેણાની ચોરી થઈ છે એનો આરોપ મમ્મીએ તારા ઉપર નાખવાની વાત કરી છે. હવે હા બોલી લો. એટલે જો કદાચ તારી પાસે ભૂલથી કે કોઈ પણ સંજોગોમાં એ ઘરેણું તે લીધું હોય ને તો મને અત્યારે જ કહી દેજે, જેથી કરીને જે પણ કાંઈ વાત થાય એમાં હું તને સપોર્ટ કરી શકું, તારો સાથ આપી શકું. વાહ રે વાહ પતિદેવ, આ લવ મેરેજ કર્યા હતા તો એ માટે તો નહોતા કર્યા કે તમારા ઘરમાં આવીને હું ચોરી કરીશ, અને એ માટે નહોતા કર્યા કે કાલ સવારે ઉઠીને મારો પતિ જ મને એમ કહે કે તું અમારા જ ઘરમાં ચોર છો. હા, આ તમારું જ ઘર છે ને, કેમ કે કોઈ દિવસ આ ઘરને મારા મમ્મીએ મારું થાવા જ નથી દીધું. વાત એવી નથી. જો તારી ઉપર આરોપ લાગે અને પછી ખબર પડે કે હા ઘરેણું તારી પાસેથી નીકળ્યું છે તો પછી આપણા સંબંધો અહીંયા પૂરા થઈ જશે. હા, અને મને મંજૂર છે પૂરા થઈ જાય ને તો, હોને? કેમ કે ચોરી મેં કરી હોય ત્યારે આપણા સંબંધ પૂરા થાય ને. હા, એ પણ હોઈ શકે કે જો મારા મમ્મી, મારો ભાઈ કે મારા બાપા કોઈક જીવતા હોત ને અને હું ત્યાં જઈને એને ઘરેણું દઈ આવે તોય તમે એમ કહી શકો કે હા મેં ચોરી કરી છે. મારે તો કોઈ છે જ નહીં, તે ઘરેણા લઈને હું દઉં કોને અને કોની માટે રાખું? શા માટે તું આટલું બધું આગળનું વિચારે છે? કેમ કે તમે ઓલરેડી આગળનું વિચારી ચૂક્યા છો દેવ. હું તારી ઉપર શંકા કરું છું કેમ કે શંકા? મને તારી ઉપર શંકાનો મતલબ એવો છે કે મને તારી ચિંતા થાય છે. દેવ, આ શંકા અને ચિંતા એ બંને શબ્દમાં બહુ અંતર છે હો ને. ચિંતા એક એવો શબ્દ છે જ્યાં લાગણી હોય, અને શંકા એક એવો શબ્દ છે કે જે સારા સારા ઘરને વેર વિખેર કરી નાખે છે. પોલીસ વાળા તારો વાંક ન હોય એ ખબર હોવા છતાં પણ તને મારીને ધમકાવીને પૂછપરછ કરતા હોય છે. કેમ કે ત્યાંથી કોઈ બે શબ્દોમાંથી ક્લુ મળે અને વાત આગળ વધે અને ખબર પડે કે ચોર એક્ઝેક્ટલી કોણ છે. ઓકે દેવ, હું એ રીતે તને પ્રેમથી પૂછું છું કે ભૂલથી કદાચ તને પણ ખ્યાલ આવે કે કદાચ હું આમ કંઈક કરતી હતી ત્યારે મેં આ વસ્તુ જોઈતી તો મને એની ઉપરથી ખબર પડે કે તો પછી ચોરી કોણે કર્યું. હવે તમે અહીંયા મારા પતિ થઈને આવ્યા છો કે પોલીસ વાળા? પહેલા એ નક્કી કરી લ્યો. કેમ કે પોલીસ વાળાને પણ એ ખબર હોય, એનો એક કાયદો હોય, એનો એક નિયમ હોય કે જ્યાં સુધી પાક્કો સબૂત ના મળે ને ત્યાં સુધી કોઈ ઉપર એવી રીતના આરોપ. સારું, મને ખાલી એટલું હતું કે આપણા બંનેના સંબંધ અહીંયા પૂરા ના થાય એટલા માટે હું તને પૂછવા આવ્યો હતો. પણ જો તારે એ પણ ના કહેવું હોય તો ઠીક છે. હવે દેવ, મેં આટલા બધા શબ્દ કીધા ને એમાં તમારે સમજી જવાનું હોય કે મારી બાયડીનો સાથ દેવો કે ઘરમાં હવે મારી માં છે એનો સાથ દેવો. અને તો એવું લાગતું હોય ને તો મારો કબાટ, મારી સુટકેસ અને બેડરૂમમાં જેટલા ખાના છે એટલા, અને મારી જેટલી પર્સનલ બેગ છે એ બધી બેગ તમે ચેક કરી શકો છો. જો એમાંથી તમારા મમ્મીના ઘરેણા નીકળ્યા ને તો એ જ પલે એક ક્ષણે આપણો સંબંધ પૂરો અને આ ઘરમાંથી હું જતી રહીશ. ઓકે? પણ તારે જવાબ નથી આપવો. કીધું ને તમને, આનીથી હવે વિશેષ જવાબ એકઈ નહીં મળે. હવે તમારી ઈચ્છા છે આગળ તમારે શું કરવું, અને શું કરવું શું મેં તમને કામ સોંપી જ દીધું છે. અને કબાટને હું લોક તો કરતી જ નથી, એટલે ખુલ્લું જ છે બધું. જાઓ તમે જઈને ચેક કરો, સુટકેસ ચેક કરો, મારી કબાટ ચેક કરો અને મને ચોર સાબિત કરો. જાઓ. સ્વીટી, ચેક કરવાની વાત નથી. દેવ કીધું ને મને તારી ઉપર વિશ્વાસ નથી એ વાત નથી. પણ હવે જ્યારે મમ્મી તારા ઉપર આરોપ નાખશે ત્યારે હું કંઈ નહીં બોલી શકું ને તો ત્યારે તને જેમ થશે કે મારો પતિ મારી સામે, મારી સાથે અને મારા સપોર્ટમાં નથી. એ તો અત્યારે પણ નથી, જ્યારે મમ્મી સામે નથી ત્યારે તમે નથી જ. અને જો મને તો ખબર જ છે કે તમે મારો સપોર્ટ આમેય નહીં કરો, કેમ કે સામે તમારી માં ઊભી હશે ને, આ તો પારકી આવેલી છે
અને એમાં એ લવ મેરેજ કરીને લાવેલા છો એટલે તમે મને સપોર્ટ ક્યારેય ના કરી શકો ભલે હું સાચી હોય હો ને. તારે જે વિચારવું હોય એ વિચાર. મેં તારા અને મારા બંનેના હિતમાં આવે ને એ વાત કરવા માટે આ અહીંયા સમય બગાડ્યો તારી સાથે. અચ્છા, પણ આ ટાઈમ વેસ્ટ થયો ને તમારો. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે સાંભળો, આપણા બંનેનું હિત એમાં જ છે કે તમે છે ને મેં કીધું એ કામ પહેલા કરી નાખો. ત્યાં સુધી મને બોલાવતા નહીં. કલાકનો સમય છે તમારી પાસે, જે કરવું હોય ને કરી લ્યો. સાંભળ, મારે કોઈ ચેક નથી કરવું. હર્ષાબેન, આ તમારે ચોરી થઈ છે ઘરમાં, તો કાંઈ ભાર મળી કે નહીં દાગીનાની? ના રે ના બેન, કાંઈ ભાર મળી નથી. આ સોસાયટીના ને બધા કેમેરા તો ચેક કરાવ્યા છે, પણ મને તો એવું જ લાગે છે કે 110% આ હારની ચોરી મારી વહુએ જ કરી છે. તે પણ તમે આ છે ને હવે તમે બોલવામાં લિમિટ રાખશો ને. દર વખતે તમે આ રોપ સીધો મારી ઉપર નાખો છો એટલે તમને શરમ આવે છે કે નહીં? ઘરની વહુ છું અને ચોર નથી હું. હા તો હાર નથી મળતો એનો મતલબ ઘરમાંથી ગયો તો બીજું કોણ લઈ જાય? આ તો એનો મતલબ એ નથી કે મેં જ ચોરી કર્યો હોય. એનો મતલબ એ પણ થાય કે તમે તમારી જાતે કંઈક મૂક્યો હોય ને તમે ભૂલી ગયા હોય. પણ હર્ષાબેન, આ તમે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એમાં સોસાયટીમાં બહારનું કોઈ આવતું જતું કોઈ વ્યક્તિ બહારનો આવતો નથી, કોઈ ચોરની એન્ટ્રી નથી ને કોઈ અહીંયા આવ્યું જ નથી. બરાબર જોયું તું? ઓ બરાબર જોવે. હા, એનો બરાબર. મતલબ એવો થોડો કે સ્વીટીએ જ ચોરી કરી હોય. તો શું? હા હવે મારો તો આક્ષેપ એના પર જ જાય છે. જાય જ ને, કેમ કે પહેલેથી હું તમને ગમતી જ નથી એટલે તમારો બધો આક્ષેપ મારી ઉપર જ જાય. કદાચ ચમચી ખોવાણી હોત ને ચમચી ઘરમાંથી તોય સીધો આરોપ મારી ઉપર જ આવે. આક્ષેપ તારા પર જ જાય બેટા, કારણ કે આ ઘરની જવાબદારી તું નિભાવસ તો ઘરમાં તારા સિવાય બીજું કોઈ રહેતું નથી, તો ચોરી પણ તે જ કરી હોય ને. વાહ, તો હાર એનો મતલબ ગયો ક્યાં? આયા લ્યો. અરે બેટા, હાર ક્યાંથી મળ્યો તને? આ હાર તમારા જ રૂમમાં હતો. ના બેટા, મારા કબાટમાં ક્યાંથી હોય? મારા હાથે જ તો મેં સ્વીટીના કબાટમાં મૂક્યો. પકડાઈ ગયું ને? એટલે મારા કબાટમાંથી તો ચોરી થયો તો બેટા. થેન્ક યુ ભાઈ. હમણાં પોલીસ સ્ટેશનેથી અમુક લોકો આવશે. દેવેન, આ બેટા દેવેન, આ તું પોલીસને શું કરવા બોલાવે છે દીકરા? ઘરની વાત ઘરમાં રાખે ને. હાર તો મળી ગયો બેટા. જો ના ના બેન, આટલું હદ સુધી પહોંચાય. તમને ના ગમતી હોય છોકરી, તમે જબરજસ્તી પરણીને લાવ્યા ખબર છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે આવું ખોટા ખોટા આરોપો નાખો. આ હાર તમારા કબાટમાંથી સ્વીટીના કબાટમાં મૂકવાનું કારણ શું? અને ઉપરથી ચોરીનો આરોપ નાખવાનું કારણ શું? સ્વીટીને અહીંયાથી બહાર કાઢવાનું, બીજું શું હોઈ શકે તમારા મમ્મીનું કામ? કારણ કે બેટા તું જે લવ મેરેજ કરીને આવ્યો ને, મને ગમતી વાત નહોતી. કારણ કે તું લવ મેરેજ કરી આવ્યો ને એ પહેલાં મારી બેનપણી છોકરી છે ને ત્યારે તારી સગાઈની વાત કરી હતી ને અમારે પાછું પડવું પડ્યું અને મારે નીચું જોયા જેવું થયું. એટલા માટે હું બદલું લેતી હતી ને વિચારતી હતી કે આને ઘરમાંથી બહાર કાઢું ને પછી એની હાથે તારી સગાઈ કરાવી દઉં. જુઓ, તમારા હર્ષાબેન, હું શું કહું, માનો કે આ તો લવ મેરેજ કરાવ્યા કે એરેન્જ મેરેજ કરાવો, શું ફરક પડવાનો? તમારા દીકરાને આજે નહીં તો કાલે પરણાવવાનો તો હતો જ ને. લવ મેરેજ કર્યા છે તો શું એનો ગુનો કર્યો? પણ એને વાંધો ઈ હતો કે એને નીચા જોવા જેવું છું. એના નીચા જોવા જેવામાં બદલા લેવામાં એના દીકરાનું ઘર રેર વિખેર થઈ જાત. એનું તમે વિચાર્યું જ નહીં કાંઈ? મમ્મી, તમને ખબર છે દેવે મને શું કીધું હતું કે જો આ હાર મારા કબાટમાંથી મળ્યો હોત ને તો એ જ દિવસથી અને એ જ પલથી અમારા બંનેના સંબંધ ત્યાં ને ત્યાં પૂરા થઈ જાત અને હું કદાચ પૂરા કરીને જતી રહેત. ભલે તમે મારા કબાટમાં હાર મૂક્યો હોત, પણ તમારે આ હદ સુધી જવાની જરૂર નહોતી મમ્મી. ને આવી છોકરી તમને ક્યાં મળે? હા, કે ઘરે સાચવે છે અને નોકરી એ કરે છે, અને પછી તો શું જોઈએ તમને હજી? હર્ષાબેન, મેં તો તમને કેટલા હારા ધાર્યા હતા. અરે મને એમ થયું હતું કે હર્ષાબેન તો બહુ સારા વ્યક્તિ છે. હું મારી વહુને કહેતી હતી કે એમની વહુ નથી સારી, તું એની શિખામણ ન લેતી, પણ ના, આ તો લાખ રૂપિયાની દીકરી છે. દેવેન, મને માફ કરી દે દીકરા. જો પોલીસને તું ના પાડી દે એનું આવે. હવે પછી હું સ્વીટીને અપનાવી લઈશ. બસ હું માફી માંગુ છું કે મારી ભૂલ થઈ ગઈ. કઈ રીતે ખબર પડે કે હવે આવી ભૂલ પાછી નહીં થાય? નહીં થાય દીકરા, હું કહું છું ને, અત્યાર સુધી હું માનતી હતી કે તારી વહુને કહેતા હતા એ જ તો અમે માનતા હતા.
અને એનો મતલબ એવો થયો કે તમે ચોરીની વાત કરી તો પણ મેં સ્વીટીને એની રીતે મેં જવાબ આપી દીધો, એને કહી દીધું. હાઉ હવે કાલે તમે કંઈક નવું લાવશો. નહીં લાવું દીકરા, તને ખબર પડી ગઈ ને. હવેથી હું આવું નહીં કરું અને હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ, હવેથી નહીં થાય. એટલે સ્વીટી બેટા, મને માફ કરી દે બેટા. દેવેન મેં તને હમણાં રૂપમાં ન સ્વીકારી. માફ કરી દે બેટા. દેવેન. આજ પછી કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું. તારી મમ્મી સાચા મનથી પસ્તાવો કરે છે બેટા. દિલથી માફી માંગો છો ને? માફી માંગુ છું. એક માં હોવાના નાતે એક દીકરીની માને માફ નહીં કરે બેટા. હા. મારી ભૂલ થઈ ગઈ. જો દેવેન, હું દિલથી માફી માંગુ છું. ગમે એમ તો તું મારો દીકરો છો. ને તું ખુશ રહેતો હોય ને તો તારામાં જ મારી ખુશી છે. હું કહેવાની તને વાત એ છે કે આ બધું પહેલા પણ સમજવાનું હતી. કઈ વાંધો નહીં, દેર આયે દુરસ્ત આયે. સારું, હવે ઓલો પોલીસનો ફોન નહોતો, પોલિયાવાળાનો ફોન હતો. એટલે એનો ફોન એવો હતો કે તમારા ઘરે કોઈ છોકરો છે તો પોલિયો પાઈ દઈએ. હા, દેવેન, તો તું તારી નહીં. માને પણ રમતમાં રમાડે. પણ હું શું કહું, હતું નહીં પણ હવે પોલિયો પીવડાવવા વાળું કદાચ આવશે. હો બેટા, ખરેખર દિલથી હું હજી માફી માંગુ. મને માફ મમ્મી કર. બસ હવે કહી દીધું ને કે માણસ હોય ને એનીથી ભૂલ થાય. એક વાર નહીં 3 વાર ભૂલ થાય અને 3 ભૂલ તો ભગવાન માફ કરે. તો અમે કોણ છીએ? આ કાળા માથાના માનવી જ ને. ભૂલી જાઓ બધું. અને આજે હું છે ને મારા મમ્મીને ગરમા ગરમ શીરો ખવડાવીશ. હવે ઘી વધારે પડે તો વાંધો નહીં ને. હેલો, અમે ખાઈને જઈશું. હમ. સારું, લે આ હાર કબાટમાં મૂકી દે. આ તમારું મોડું તો હસતું રાખો. જ્યારે હોય ત્યાં ઈ જ કરતો હોય. રેડી મમ્મી? આ હાર તમારી પાસે જ રહેશે અને તમારા હાથે જ મારા કબાટમાં મૂકજો. અરે મમ્મીના કબાટમાંથી તો ચોરી થઈ ગયો છે કે નહીં? હા